ચલો મિત્રો, આપણે યામ ભૂમિતિની અંદર છેક હવે આપણે એન્ડિંગ ઉપર આવી જશે. જે બી દાખલા હતા મારી દ્રષ્ટિએ જે દાખલા પરીક્ષામાં પૂછાણા હતા, પૂછાઈ શકે એવા છે, જે પૂછાયા હતા એ લગભગ તમામ દાખલા યામ ભૂમિતિના મેં અપલોડ કર્યા છે. જેવું એક થેન્ક યુ તમે મને કહેવા માંગો છો એવું એક થેન્ક યુ માં તમને કહેવું છે. કેમ તમને એવું થતું છે કે સાહેબ તમે અમારા માટે યામ ભૂમિતિ અપલોડ કર્યું? ક્લિયર? તમને ખૂબ ખૂબ આભાર. ક્લિયર? તો મિત્રો તમારો પણ ખૂબ ખૂબ આભાર. કેમ કે મિત્રો તમે છેલ્લા લગભગ 4-5 કલાકથી આ વિડીયો જોઈ રહ્યા છો. સમજો 4-5 કલાક વિડીયો જોવો, ગણિત શીખવું એ નાના મોટી કોઈ વાત નથી. સમજો આ કોઈ સિરિયસ વિદ્યાર્થી કરી શકે છે કે જેને જિંદગીની અંદર કંઈક કરવું છે, જેને પોતાના મા બાપનું નામ રોશન કરવું છે. સમજો જેને પોતાની ઘણી બધી તકલીફો છે એ તકલીફો સામે લડવું છે એ વિદ્યાર્થી બની શકે છે. આવો 4-5 કલાકનો આખો વિડીયો જોવે, સમજો, અને આની પાછળ મહેનત કરે એમ. ચલો મિત્રો, હવે યામ ભૂમિતિની અંદર આપણે લગભગ છેક એન્ડિંગ સુધી આવી ગયા છે. ચલો, એક સરસ મજાનો દાખલો છે, હાલ એકદમ ઈઝી છે. ચતુષ્કોણનો દાખલો છે. કોનો દાખલો છે? ચતુષ્કોણનો દાખલો. શબ્દ મગજમાં રાખો, કયો? ચતુષ્કોણનો દાખલો છે. હવે ચતુષ્કોણ એટલે શું? ચતુષ્કોણ એટલે જેની 4 બાજુઓ હોય. આપણે આગળ રેખાખંડનો દાખલો જોયો તો રેખાખંડના આધારે દાખલો ગણ્યો તો. એના પછી આપણે વર્તુળનો પણ દાખલો આવ્યો તો વર્તુળને ધ્યાનમાં રાખીને દાખલો ગણ્યો. ત્રિકોણનો દાખલો ત્રિકોણ દોરીને દાખલો ગણ્યો. તો હવે એક કામ કરી નાખો, આ દાખલો ચતુષ્કોણ છે તો દાખલાનો જવાબ કઈ રીતના આવશે? ચતુષ્કોણ દોરવાથી આ દાખલાનો જવાબ આવી જશે. ચલો રકમ ઉપર જઈએ. જો 1 2 4 y x અને 6 અને 3 અને 5 તમે જોઈ શકો છો. ચતુષ્કોણ એટલે જેની કેટલી બાજુ હોય? 4. તો જો તમે જુઓ અહીંયા આ a, આ b, આ c, આ d. ત્રિકોણ હોય તો તમને 3 માપ આલે a b c, કેમ કે એની 3 બાજુ હોય. ચતુષ્કોણ હોય તો તમને 4 બાજુ આલે, કેમ કે એની 4 બાજુ a b c d. આગળ એક સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ બરોબર છે, દાખલાનો સૌથી મોટો હેડિંગ ટોપિક છે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે એના વિકર્ણોના માપ કેવા હોય? સમાન હોય. કેવા હોય? એના વિકર્ણોના માપ સમાંતર હોય. આગળ નેક્સ્ટ, ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. આ 4 બિંદુઓ એ કયા ચતુષ્કોણનો શિરોબિંદુઓ છે? સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો કે x અને y ની કિંમત શોધો. તો દાખલાની અંદર ફાઇનલ આપણો જવાબ કોનો લાવવાનો છે? x અને y ની કિંમત લાવવાની છે. પણ એક વસ્તુ ક્લિયર, કયા ચતુષ્કોણની વાત કરે છે? સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરે છે. ચલો, એક સૌથી પહેલા એક કામ કરી દઈએ, આપણે ચતુષ્કોણ દોરી દઈએ દાખલો ગણવા માટે. તમે એમ ના કહેતા કે સાહેબ ચમ આવું ચતુષ્કોણ દોર્યું? કડિયા બીજા નહીં, આપણે હોળંબર લઈને ફૂરપટ્ટી લઈને માપ લેવા જઈએ. આપણે ઘર બીજું નહીં સણવાનું, માત્ર આપણે દાખલો ગણવાનો છે. પરીક્ષાની અંદર આ દોરવાના માર્ક્સ નથી હો. આ ચમ કે આપણા દાખલાનો જવાબ આવે, આપણે દાખલો સમજી કહીએ, આપણા દાખલાની શરૂઆત થાય એટલા માટે. રેડી ને? રેડી? ઓકે. ચલો, ચતુષ્કોણની 4 બાજુ a b c અને d. ચલો, આપણે જોડે આ a ના યામ, આ b ના યામ, આ c ના યામ, આ d ના યામ. ચલો, a ના યામ 1 અને 2. ચલો, b ના યામ 4 અને y. ચલો, c ના યામ x અને 6. ચલો, d ના યામ 3 અને 5. ક્લિયર? ક્લિયર. ચલો, હવે સૌથી પહેલા એક કામ કરો, એમ કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે. તો યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણોના માપ કેવા હોય? સમાન હોય. વિકર્ણ એટલે શું? બરોબર છે, વિકર્ણ એટલે અહીંયા વચ્ચે વસ્તી જે આવે એને કહેવાય વિકર્ણ. તો આ વિકર્ણ, તો એક વિકર્ણ કયું? AC. ક્લિયર? અને બીજું વિકર્ણ કયું થાય? BD. કયું થાય? BD. બીજી BD ને આ BD. ક્લિયર? આની કોઈ વાત નથી કરતો, આગળ હડો. ક્લિયર? ચલો, એક કામ કરી નાખો. તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર બે વિકર્ણોના માપ સમાન હોય. બે વિકર્ણો કયા કયા? તો એક વિકર્ણ થાય AC અને બીજું વિકર્ણ કયું થાય? BD. તો એક કામ કરી નાખો, તો આ AC ના મધ્યબિંદુઓ બરાબર BD ના મધ્યબિંદુઓ થાય? હા થાય. કેમ ના થાય? કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો પહેલી લીટી આપણે લખી નાખો અહીંયા, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો કેવા હોય છે? સમાન હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ કેવા હોય છે? સમાન હોય છે. તો એક કામ કરી નાખું, AC ના મધ્યબિંદુઓ બરાબર BD ના મધ્યબિંદુ થાય કે ના થાય? થાય. કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના એ વિકર્ણો કેવા હોય? સમાન. હવે વિકર્ણ કયા? એક AC અને એક કયું? BD. તો એક કામ કરી નાખું, માટે AC ના મધ્યબિંદુઓ બરાબર
બીડીના મધ્યબિંદુ. બીજું યાદ રાખજો, આ કોના આધારે લખ્યું છે? મેં સમાંતર બાજુ ચતુષ્કોણના યાદ રાખજો. દાખલાની અંદર કોક એવો એક આધાર છોડ છે, દાખલાની અંદર કોક એવો પ્રૂફ છોડ છે કે જેને ધ્યાનમાં રાખી એ પોઈન્ટને પકડીને આપણે દાખલો આગળ ગણવાનો રહેશે. આ દાખલાનો સૌથી મોટો આધાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એક કામ કરી નાખો, સમાંતર બાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ થાય એસી ને એક વિકર્ણ થાય બીડી. બીજું સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો કેવા હોય છે? સમાન હોય છે. એટલા માટે એસીના મધ્યબિંદુઓ બરાબર બીડીના મધ્યબિંદુ થાય કે ના થાય? થાય. ક્લિયર. હવે એક કામ કરી નાખો, મધ્યબિંદુની વાત કરે છે તો મધ્યબિંદુનું સૂત્ર મૂકી દો. ક્લિયર. મધ્યબિંદુનું સૂત્ર તમને આવડે છે, x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2. એક સૂત્ર એ બરાબર. હવે આ સૂત્ર આ કોના માટે મૂક્યું? એસી ના મધ્યબિંદુ માટે. હવે સૂત્ર કોના માટે મૂકીશું? બીડીના મધ્યબિંદુ માટે. તો x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2. ક્લિયર. ખાસ નોંધ. હવે એક કામ કરો, આ સૂત્ર એસી માટે છે તો કોના આમ ધ્યાનમાં લો? એ અને સી ના. તો આર્યો એ અને આર્યો સી. ખાસ નોંધ. આ કોનું સૂત્ર છે? એસી ના મધ્યબિંદુનું. તો કોના આમ લો? એ અને સી ના. તો આર્યો એ આર્યો સી. x1 y1 x2 y2. આ તો પહેલો x1 બીજો y1, આ x2 આ y2. ચલો x1 1 અને x2 x. તો x1 કેટલો છે? 1 અને x2 x. તો 1 + x ભાગ્યા 2. y1 ચલો બીજો y1, તો આ y1 2 અને y2 કેટલો? 6. તો 2 + 6 ભાગ્યા 2 બરાબર. ચલો હવે આ સૂત્ર કોના માટે છે? બીડીના મધ્યબિંદુ માટે. તો કોના આમ લો? બી અને ડી ના. તો આર્યો બી અને આર્યો ડી. ક્લિયર. ચલો x1 y1 x2 y2. પેલો x1 કેટલો? 4, y1 કેટલો? y, x2 કેટલો? 3, y2 કેટલો? 5. ક્લિયર. ચલો x1 4 પ્લસ x2 કેટલો? 3 ભાગ્યા 2. એના પછી નેક્સ્ટ y1 કેટલો? y ભાગ્યા y2 કેટલો છે? 5 ભાગ્યા 2. બસ વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી છે. જો તમે આટલા સુધી દાખલાને સમજી જશો, આટલા સુધી દાખલો ગણ્યો છે, તો ગેરંટી અને દાવા સાથે કહી શકું છું આગળના દાખલાની અંદર ચૂટકી વખત તમને દાખલો આવડી જશે. ક્લિયર. ચલો હવે બસ ખાલી સાદુરૂપ આલવાનું છે. ક્લિયર. બીજું તમે જુઓ, હાલ આનું કોઈ સાદુરૂપ નહીં થાય. કેમ? એક છે સંખ્યા, એક છે ચલ. તો 1 + x ભાગ્યા 2. અહીંયા જો 6 ને 2 8, 8 ભાગ્યા 2 બરાબર. ચલો 4 ને 3 7, 7 ભાગ્યા 2. અહીંયા y બીજું આ પદ છે તો એમને આમ લખી નાખું, કોઈ સાદુરૂપ નહીં થાય. y + 5 ભાગ્યા 2. હવે એક કામ કરી નાખું, x વાળા પદની હરખામણી કરું અને y વાળા પદની હરખામણી કરું. ક્લિયર ને? ક્લિયર. આમાં પહેલું x વાળું પદ, તો આમાં પહેલું x વાળું પદ, તો આ x વાળા પદની હરખામણી કરું. ક્લિયર. તો 1 + ax ભાગ્યા 2 બરાબર કેટલા? 7 ભાગ્યા 2. અને શું કર્યું? કાંઈ નહીં, x વાળા પદની હરખામણી કરું છું. તો પહેલું x વાળું પદ, આર્યું x વાળું પદ, તો પહેલી કિંમત 1 + x ભાગ્યા 2 બરાબર 7 ભાગ્યા 2. x વાળા પદની મેં એક બાજુ હરખામણી કરી છે. હવે y વાળા પદ, તો y વાળું પદ એક આર્યું અને એક બીજા નંબરનું, તો આ બીજા નંબરનું 8 ભાગ્યા 2. 8 ભાગ્યા 2 બરાબર y વાળું પદ y + 5 ભાગ્યા 2. ક્લિયર. હવે એક કામ કરી લઈએ, અહીંયા જો ગુણાકાર થાય એવો છે. ક્લિયર. ક્લિયર. ચલો અહીંયા 2 નો ગુણાકાર આની સાથે થશે, 7 નો ગુણાકાર આની સાથે. ક્લિયર. તો એક કામ કરો, આ પદ છે તો 2 એમના એમ 1 + x બરાબર. અહીંયા તમે જો ડાયરેક્ટ ગુણાકાર થાય 2 × 7 = 14. ક્લિયર. ક્લિયર. નવું કશું નથી કરી, ચોકડી ગુણાકાર કર્યો છે. 2 નો ગુણાકાર આની સાથે, આ આખું પદ છે તો એમને એમ લખ્યું છે. બીજું 2 × 7 કેટલા લખ્યા છે? 14 લખ્યા છે. એવું ને એવું આની અંદર. ચલો અહીંયા ડાયરેક્ટ ગુણાકાર થાય 8 × 2 = 16 અને 8 × 2 = 16 બરાબર. આ પદ છે તો 2 નો ગુણાકાર આખા પદ સાથે થશે, તો 2 એમના એમ અને કૌંસમાં y + 5. હવે એક કામ કરું, નીચે જગ્યા નથી, થોડું આ સાઈડ લઈ દઉં છું. ચલો હવે એક કામ કરી નાખો, અહીંયા 2 × 2 2 કોને કોને ગુણ છે? 1 અને x ને. તો 2 નો ગુણાકાર એક સાથે, 2 નો ગુણાકાર એક સાથે, 2 × 2 પ્લસ 2 × x એટલે કેટલા? 2x બરાબર 14 એમના એમ. અને આની અંદર ચલો 16 એમના એમ બરાબર. ચલો 2 કોને કોને ગુણ છે? એક 2, એક y ને ગુણ છે, એક 2 પોતને ગુણ છે. તો 2 × y એટલે 2y, 2y પ્લસ 2 × 5 = 10. તો પ્લસ 2 × 5 = 10. કશું નવું નથી કર્યું.
2 નો ગુણાકાર એક સાથે તો 2 એકા 2 2 ગુણ્યા x એટલે 2x ક્લિયર તો 2 એકા 2 2 ગુણ્યા x એટલે 2x અને 14 એમ ના m અહીંયા 16 એમ ના m અહીંયા 2 ગુણ્યા y એટલે 2y અને પ્લસ 2 પંચા 10 હવે એક કામ કરી નાખું અહીંયા ચલ વાળા પદ એક બાજુ અચળ પદ એક બાજુ તો એક કામ કરો 2x ને કરતા બનાવું તો એક કામ કરો 14 એમ ના m આ બે પેલી બાજુ પ્લસ માં હતા આ બાજુ આવે તો માઈનસ ની અંદર થઈ જાય કશું કરતો નથી ચલ વાળા પદ એક બાજુ અચળ પદ એક બાજુ કરે છે ચલો એક કામ કરી નાખું 2x બરાબર 14 માંથી 2 જોઈ તો 12 ક્લિયર બીજું બરાબર એટલે કયો સંબંધ થાય ભાગાકારનો તમને ખબર જ છે ક્લિયર તો એક કામ કરો x ને કરતા બનાવું તો 12 અને આ 2 કયો આવશે ભાગાકારની અંદર આવતા રહેશે ક્લિયર બીજું અહીંયા 12 ના ભાગ પડે 100 દુના 12 2 2 ગયા તો x ની કિંમત કેટલી મળી આપણે 6 ચલો એવું ને એવું સાદુરૂપ આની અંદર આપી દઈએ ક્લિયર ચલો એક કામ કરી નાખું આ 2y છે અને એમને એમ રાખું આ 16 છે ક્લિયર એને એમને એમ રાખું અચળ પદ કયા 16 અને 10 તો આ બે નું સાદુરૂપ આલવું પડે તો 16 એમ ના m આ 10 શેમાં છે પ્લસ માં છે બરાબર ની અંદર જાય તો માઈનસ ની અંદર બરાબર 2y ચલો 16 માંથી 10 કાઢો કેટલા વધે 6 બરાબર 2y બીજો બરાબર એટલે કયો સંબંધ ભાગાકારનો તો એક કામ કરીને y ને કરતા બનાવું તો 6 m ના m અને 2 ચો જશે અહીંયા ભાગાકારની અંદર બરાબર y ચલો 6 ના ભાગ પડે અહીંયા તમે જુઓ 3 દુના 100 2 2 ગયા તો 3 બરાબર y માટે y બરાબર 3 ક્લિયર હવે એક કામ કરી નાખો અહીંયા x ની કિંમત 6 મળી જશે એના ઉપર રાઉન્ડ કરી દો y ની કિંમત કેટલી મળી જશે 3 મળી જશે આપણા ફાઇનલ જવાબમાં શું કીધું તો x અને y શોધો ક્લિયર તો માટે x બરાબર 6 અને y બરાબર 3 થશે તમે જુઓ એકદમ ઈઝી દાખલો હતો ક્લિયર તમને આવડે એવો હતો સમજો પણ તમે શું કામ કરો છો પરીક્ષાની અંદર આ બધું સમજતા નથી સમજો એની મોટી ઉપાધિ થાય છે ક્લિયર ખાલી એક શબ્દ પકડો સમાંતર બાજુ ચતુષ્કોણ એને આધાર તરીકે લઈને દાખલો ગણો બસ સમાંતર બાજુ ચતુષ્કોણ તો એને વિકર્ણોના માપ કેવા હોય સમાન હોય તો એને વિકર્ણ કયા કયા એક હતો AC ને એક હતો BD તો AC ના મધ્ય બિંદુઓ બરાબર BD ના મધ્ય બિંદુઓ બસ કશું નથી લ્યા ગણિત હાવ એકદમ રમકડા જેવું ચેપ્ટર છે સમજો આવડે એવું છે બીજું ગેરંટીને દાવા સાથે કહું છું જો યામ ભૂમિતિ ચેપ્ટર તમને આવડે તો એનો મતલબ ગણિતના તમે બાપુ બની જાઓ એમ ક્લેમ મારી દ્રષ્ટિએ કહેવા જેવું સમજો એમ તો આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણા બધા વિદ્યાર્થીઓના ચેપ્ટરની અંદર પ્રશ્ન થાય છે એટલા માટે ક્લિયર ચલો બસ યામ ભૂમિતિની અંદર હવે લગભગ આપણો એકાદ દાખલો બાકી છે જે પરીક્ષાની અંદર બાય ડિફોલ્ટ પૂછાઈ શકે એવો છે ક્લિયર ચલો આગળ નેક્સ્ટ મળીશું એમ